જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી મારે એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। અને આજે હું તમારા માટે એવો જબરજસ્ત નુસ્ખો લઈને આવી છું, એવો જબરજસ્ત આઈડિયા લઈને આવી છું કે તમે વિડીયો જોશો ને તો જોતા રહી જશો। એવો તમારી માટે આજે હું નુસ્ખો લઈને આવી છું। અને જો તમે એક જ વાર ઇસ્તેમાલ કરશો ને તો તમારા લાખો રૂપિયા બચી જશે, તમારું પૈસાને પાણી થતું હશે એ પણ બચી જશે। અને માત્ર એક પણ રૂપિયાના ખર્ચા વગર આજે રેમેડી આપણે અપનાવવાની છે। અને તમે એક જ વાર અપનાવશો ને તો તમે બીજી વાર પાર્લરમાં નહીં જાઓ, તમે ટૂપ નહીં લાવો, તમે મેકઅપ નહીં કરો। અને જો તમને મોઢા પર એકદમ કાળા ડાઘા પડી જતા હોય અને તમને ના જતા હોય, તમે ટ્યુબ લાઈન લગાવતા હોય તો તમારું મોઢું એકદમ એ ટ્યુબથી લાલ બંધ થઈ જાય, તમારી ચોબડી ભરી જાય છે। અને તમે થોડાક જ સમય પછી જેવું હતું ને એવું તમારું મોઢું કાળું પડી જતું હશે, તમને આંખોએ કુંડાળા પડી જતા હોય, એના માટે તમે ટ્યુબ લાવતા હોય તોય તમને ના મળતો હોય તો આજે હું તમારા માટે એકદમ જબરજસ્ત એવો આઈડિયા લઈને આવીશું ને કે તમે આઈડિયા જોશો તો વિચારમાં પડી જશો કે અમે આટલી બધી ટ્યુબોમાં પૈસા નાખ્યા, બધા વેસ્ટ કર્યા, તમારો ટાઈમ પણ ગયો હશે। પણ આજે આપણે આ વિડીયોમાં હું બતાવું એવી રીતે તમે કરશો ને તો 100 વર્ષ સુધી તમારા મોઢા પર એક પણ કાળો ડાઘો જોવા નહીં મળે, તમારું મોઢું એકદમ વિશ્વ સુંદરીની જેમ ચમકી ઉઠશે। તો તમે એના માટે મારો વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે અને તમે કયા ગામથી જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવો। આ વસ્તુ તમારે ક્યાંય લેવા નથી જવાની, ક્યાંય બજારમાં લેવા નથી જવાની, આપણા ઘરના રસોડામાં જ આ બધી વસ્તુ છે। અને તમે આ વસ્તુનો સહી ઇસ્તેમાલ કરી શકો એવી જ આ વસ્તુ છે, તમારે એના ખોટું સમજીને એને ફેંકી પણ નથી દેવાનો। અને તમારે જો એ વધેલું હશે ને તો પણ તમારા કામ આવી જશે અને એક તમારા લાખો રૂપિયા વસ્તુ બચી જશે। તો એના માટે હું તમને જબરજસ્ત નુસ્ખો બતાવું છું, એ તમે નુસ્ખો કરશો ને તો આખી જિંદગી તમારા પૈસા બચવાના જ છે, તમારો ટાઈમ પણ બચી જવાનો છે। તો એના માટે આપણે શું કરવાનું છે, આ બધી જ વસ્તુ ઘરમાં છે, કંઈ આપણે બહાર લેવા નથી જવાનું। તો અહીંયા મેં બટાકો લઈ લીધો છે, જોઈ લો આ બટાકો લઈ લીધો છે। આ બટાકાને આપણે સરસ ધોઈને એને છોલી નાખવાનો છે। અને આ છોલ્યા પછી આ બટાકાનું શું કરવાનું છે, એની અંદર કઈ વસ્તુ નાખવાની છે, કયો પેસ્ટ બનાવવાનો છે અને એ પેસ્ટ ક્યાં લગાવવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો આપણે બટાકાને આવી રીતે છોલી નાખવાનો છે। આ બટાકો છોલાઈ ગયો, આપણે બટાકાને છોલ્યા પછી ધોઈ નાખવાનો છે। આપણે બટાકાને ધોઈ નાખીએ, હવે તમારે શું કરવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। તો આપણે બટાકો છોલી લીધો છે, એ બટાકાને આવી રીતે તમારે આદુ છીણવાની છીણી હોય ને એની મદદથી તમારે આવી રીતે બટાકાને છીણી લેવાનો છે અને કદ્દુકસ બરાબર કરી લેવાનો છે। એકદમ બટાકો ઝીણો થાય ને ત્યાં સુધી તમારે એને કદ્દુકસ કરી લેવાનો છે। આ બટાકો કદ્દુકસ કરશો ને તો આ એક જ બટાકોનો પેસ્ટ તમે તમારા મોઢા પર લગાવી દેશો તો તમારું મોઢું એકદમ અપ્સરાની જેમ ચમકી ઉઠશે અને તમારા લાખો રૂપિયા પણ બચી જશે। અને આના લગાવવાથી બટાકામાં વિટામિન એ ઓક્સિજન હોય છે એટલે કંઈ નુકસાન થતું નથી। બટાકો તો આપણે ખાતા જ હોય છે, એનાથી કશું નુકસાન નથી થતું। અને આ બટાકો એક બટાકો એવું કામ કરશે ને કે તમારા ચહેરાની આખી કાયા પલટી દેશે, એટલો ઉજરો ચહેરો થઈ જશે અને તમારે જ્યાં રૂવાટી હોય ને ત્યાં પણ તમે આ પેસ્ટ લગાવશો ને તો પણ કામ લાગી જશે। તો આ બટાકાને આપણે છીણી લીધો છે અને આ છીણેલા બટાકાનું શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। આવી રીતે તમારો બટાકો લઈ લેવાનો છે, જે આપણો છીણેલો બટાકો છે ને એ હાથની મદદથી આમ દબાઈ અને તમારે બરાબર એનો રસ કાઢી લેવાનો છે બટાકાનો। આવી બટાકાનો રસ કાઢી અને એની અંદર આપણે શું નાખવાનું છે, કઈ બીજી વસ્તુ નાખવાની છે એ પણ હું તમને કહી દઉં। અને કેટલી મિનિટ રાખવાની છે, કેટલા ટાઈમ રાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। અહીંયા મેં બટાકો છીણી લીધો છે અને એનો રસ તમે જોઈ શકો છો। જો આ બટાકાનો આપણે છીણી લીધો, એનો રસ આ કાઢી લીધો। આ રસમાં આપણે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં કે આની અંદર શું નાખવાનું છે, કઈ વસ્તુ મિક્સ કરીશું તો આપણા જે મોઢા પર કાળા ધબ્બા થઈ ગયા છે, ડાઘ પડી ગયા છે, આંખોએ કુંડાળા પડી ગયા છે અને હાથે પગે મોઢે કપારે જો રૂવાટી રહેતી હોય ના જતી હોય ને તમે વેક્સ કરાવો છો તોય તમને રૂવાટી અઠવાડિયે 10 દિનમાં પાછી આવી જાય છે। તમે ટ્યુબ લાઈન લગાવો છો તો મહિનામાં તમારું મોઢું હતું એવું કાળું થઈ જશે। પણ તમે આ ઇસ્તેમાલ કરશો ને એકવાર આ પેસ્ટનો તો તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે અને મહિના 15 દિન વગર તો તમને હાથે પગે મોઢે રૂવાટી નહીં આવે। તો અહીંયા આપણે આ બટાકાનો પેસ્ટ લઈ લીધો છે અને હવે તમારે શું કરવાનું છે, બેસન લઈ લેવાનું અને તમારે આપણે 1 ચમચી નાખ્યું છે, હવે તમારે 2 ચમચી બેસન નાખી દેવાનું છે। અને બેસન નાખ્યા પછી તમારે શું ધ્યાન રાખવાનું છે,
કે આની અંદર બબલ્સ ના રહી જાય, એકદમ બેસન પાતળું થઈ જાય ને એવી રીતે તમારે હલાવતું જવાનું છે. આવી રીતે બરાબર તમારે હલાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો જે આપણે બેસન અને બટાકાનો રસ હતો એનો કેટલો સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. અને આની અંદર આપણે હવે કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને કહી દઉં કે આ આપણે બરાબર મિક્સ કરતું જવાનું છે. એક રસનો બરાબર પેસ્ટ ના બની જાય ને બટાકાનો અને બેસનનો ત્યાં સુધી તમારે હલાવવાનો છે. આની અંદર એક પણ બબલ્સ રહેવો ના જોઈએ. તો જો મસ્ત આપણે એકદમ ગાળું અને કેટલું સરસ આ પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે. હવે એની અંદર શું નાખવાનું છે તો તમારે આવી રીતે નારિયેળનું તેલ લઈ લેવાનું છે અને આની અંદર તમારે 2 કે 3 ટીપા આવી નારિયેળનું તેલ નાખી દેવાનું. અને નારિયેળનું તેલ નાખ્યા પછી તમારે આને બરાબર આવી રીતે ચમચીની મદદથી હલાવી દેવાનું છે કે નારિયેળનું તેલ, બેસન અને બટાકાનો રસ એક મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તમારે હલાવવાનું છે. અને આને કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં કે આપણે કેટલી મિનિટ રાખવાનું છે, ક્યાં લગાવવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. અને લગાવતા પહેલાં તમારે શું કરવાનું છે એ પણ હું તમને કહી દઉં. એ જોઈ લો, અહીંયા આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. હવે તમારે શું કરવાનું છે કે તમે હાથે લગાવો કે મોઢે લગાવો એની પહેલાં તમારે આવી રીતે થોડું કાચું દૂધ લઈ લેવાનું છે અને એ દૂધથી પહેલાં આપણે આવી રીતે હાથ ધોઈ નાખવાનો છે કે જે તમારા હાથે, પગે, મોઢે જો મેલ હોય ને તો આ કાચા દૂધથી આવી જશે. આવી રીતે તમારે બરાબર લગાવી દેવાનું છે. જો આવી રીતે હશે ને મેલ તો પણ તમારા હાથે આવી જશે. આ લગાવ્યા પછી તમારે શું કરવાનું છે, આપણે લગાવી દીધું. હવે થોડોક ચોખ્ખા પાણીએ તમારે આના હાથ ધોઈ નાખવાનો છે. અને આપણે હાથ ધોઈ નાખીએ ને એના પછી જે આપણે પેસ્ટ બનાવ્યો છે ને એ પેસ્ટ મોઢા પર દૂધ લગાવવાનું. જો તમારે મોઢા પર કાળા ડાઘા હોય ને તો તમારે આ દૂધ લગાવી દેવાનું, મોઢું ધોઈ નાખવાનું. પછી જે આપણે બટાકો, બેસન અને કોકોનટ નારિયેળનું તેલ લઈ લીધું છે એનો પેસ્ટ બનાવ્યો છે ને તમારે હાથે, પગે, મોઢે લગાવી દેવાનો. તમારે લગાવતા પહેલાં એટલું ધ્યાન રાખવાનું છે કે કાચા દૂધનું પહેલાં માલિશ કરી દેવાની છે કે તમારા મોઢા પર કે હાથે જો મેલ હશે ને તો પણ એ દૂધની મદદથી આવી જશે. તો અહીંયા આપણે એ કરી દીધું છે. હવે આ ચમચીની મદદથી જે આપણે પેસ્ટ બનાવ્યો છે ને એ બરાબર માથે લપેટી દેવાનો છે. જઈ આવડે બરાબર આપણે જે દૂધમાં હાથ ધોયો છે ને એનાથી આને પર બરાબર મચડી દેવાનો છે. જો આની પર મેલ હશે ને તો પણ આવી જશે, રૂવાટી હશે ને તો પણ આવી જશે. અને હવે આપણે હાથે તો લગાવી દીધું પણ હવે મોઢે પણ તમને બતાવી દઉં કે તમારે આવી રીતે આંખે કુંડાળા હોય ને તો તમે આંખો પર હોય લગાવી શકો છો. અને આને લગાવ્યા પછી કમ્પ્લીટ તમારે અડધો કલાક રાખવાનું છે. સુકાયા પછી તમારું મોઢું સાફ કરી દેવાનું કે તમે આવી રીતે આખા મોઢે તમારે લગાવી દેવાનું છે. લગાવતું જવાનું અને જ્યાં તમારે રૂવાટી હોય ને અહીંયા પણ તમે લગાવી શકો. એટલે જો તમારે અહીં કાળો ડાઘ હોય ને અઠવાડિયામાં 2 વાર તમારે આ પેસ્ટનો ઇસ્તેમાલ કરવાનો. આવું તમે જો એક જ મહિનો આ પેસ્ટનો ઇસ્તેમાલ કરશો ને તો તમારા મોઢે ગમે એવા કાળા ડાઘા હશે ને એ પણ જતા રહેશે. તમારા મોઢે ખીલ થતા હશે, ફોડલીઓ થતી હશે એ પણ મટી જશે. અને આંખોએ કુંડાળા હશે એ મટી જશે. જે વધારાની રૂવાટી હશે ને એ પણ મટી જશે. તો અહીંયા મેં આ પેસ્ટ લગાવી દીધો છે. હવે આને 30 મિનિટ સારું આપણે સુકાવા છોડી દઈશું. તો આપણે 30 મિનિટ થઈ ગયા તમે જોઈ શકો છો આ ચામડી તો આપણી ખેંચાવા માંડી છે. હવે એને આપણે ધોઈ નાખવાનું છે. એકદમ સુકાઈ ગયું છે અને લાકડા જેવું થઈ ગયું છે. હવે એને ધોઈશું ને પછી અત્યારનો ચહેરો મારો તમે જુઓ પછી ધોયા પછીનું મારું મોઢું જોજો એકદમ વ્હાઈટ થઈ જશે. અને જે આવું તો તમે અઠવાડિયું લગાવશો ને તો તમારા મોઢે નિખાર આવવા મળશે ને જે ડાઘા હશે ને એ પણ જવા મળશે. તો અહીંયા મેં પાણી લઈ લીધું છે. પહેલાં તો આપણો જે હાથે લગાવ્યું હતું એ હાથ ધોઈ રાખીશું. અને આ જે પેસ્ટ તો આપણે મોં ધોઈ નાખ્યું છે. સરસ રૂમાલથી મોઢું લૂછી લઈશું. જોયું ને આવી રીતે અહીંયા કાળા ડાઘ થઈ ગયા છે
એકદમ આવું તમે કરશો ને તો તમારો ચહેરો પણ આવી રીતે ખીલી ઉઠશે અને એક પણ રૂપિયાના ખર્ચા વગર. તો આવો પેસ્ટ બનાવીને તમે એકવાર જરૂરથી લગાવજો અને પૈસા બચાવવાની કોશિશ કરજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.